અત્યારે ઉરિયા ખાતર મળતું નથી જોતું છે બાટલાના 300 રવિ સીઝનમાં કોઈને ડીએપી મળ્યું નથી આયાતી ખાતર બધે વાવ્યા બીજા વાવ્યા છે આયા અત્યારે અમારું ઉત્પાદન લેવું તમે પબ્લિક નું સાંભળો જરા સાંભળો અરે પણ એનો તમારા જે પ્રશ્નો હોય કહેજો ને તમે 6000 રૂપિયા બંધ કરી દો સબસિડી બંધ કરી દો પાક વીમા ચાલુ 6000 માં રાય નહીં વરો નહીં, પણ તમે તમારા ગામ પંચાયતમાંથી લખીને આપી દેજો 6000 બંધ કરી દો નહીં, આખા ગામની સહયોગ કરીને આપી 6000 માં એમાં નથી અને પાછી સબસિડી ચાલુ કરાવો ડીએપી અત્યારે નાના માણા હોય ને નાના ખેડૂત એને વાવવું નથી પોહાતું. અને ઓલા ગરીબોનો મતલબ તમે બે બાટલા આપ્યા ખાલી બાટલાના ઈ ઓલા ઉજ્જવલામાં આપી દીધા હતા 200 રૂપિયામાં ઘરે ઘરે 1100 નો બાટલો આવે છે આવે છે કે નહીં કરો તમે. તમે તમારું નામ શું? નરેશભાઈ પહેલા જ તમે કીધું કે અમારા જે પ્રશ્નો છે આ તમે ડિસ્ટર્બ તો કરવાની તમે દેશ લેવલે કેમ વાત કરો છો વિદેશની? તમારે પણ દેશ સાંભળવું વિદેશની નથી. જવા દો ગુજરાતની કરો આપણે ગુજરાતની કરો ગુજરાતની અંદર દેશ લેવલ પર જવા નહીં, દો. ગુજરાતની અંદર તમે હું ખેડૂતનો દીકરો છું મારે અહીંયા જમીન છે તો તમને ખબર પડવી જોઈએ તો તમે કેવી તમે રીતે ખેડૂતના દીકરા હોય ને તો તમને ખ્યાલ આવવો જોઈએ. એ તમને ખ્યાલ છે તમને ખ્યાલ આવવો કારણ જોઈએ. કે અહીંયા વડીલો બેઠાને ખ્યાલ છે કે શું પરિસ્થિતિ હતી કોઈને ખબર જ છે કોઈને કેવું નથી બધાને ખબર જ છે અરે ભાઈ તો તમે જે પ્રશ્નો હોય તમે પૂછી આવો રૂબરૂ તમે વચ્ચે શું કામ ડિસ્ટર્બ કરો છો આ તમે જાણી જોઈને નક્કી કર્યું છે તમે બીજા કે દેશની અહીંયા વાત કરો ને, અહીંયા રાજ્યની કરવાના. કરો ને ગુજરાત રાજ્યની ચૂંટણી છે હવે એની વાત કરો ને. ગુજરાત રાજ્યની જ વાત કરું છું તમે કયા મુદ્દા ઉપર લડવા આવ્યા છો એ તો પબ્લિક ને સમજાવો અમે ને. તો વિકાસ કર્યો છે શેનો અને આજ સુધી આ જે કામ કર્યું છે ને એ શેનો વિકાસ ગુજરાત કર્યો? છીએ. આવડા આવડા ખાડા હતા પૂછી જાઓ બધાને રોડ હજી થયા નથી ભાટરનો રોડ જોઈ લ્યો ઓલાનો જોઈ લ્યો કરોડના રોડ રસ્તાઓ બન્યા છે. ભાયાવદરનો જોઈ લ્યો બરાબર છે ભાટરનો જોઈ લ્યો ને 18 વર્ષ પહેલા કીધું 3 મહિનામાં આ રોડ થઈ અને જાય તમારી ચૂંટણી આવી એટલે તમે ઠીકરા મારી દીધા તમારા પ્રશ્નો બધા લખીને લઈને આવો એમ કહું છું. તમે અહીંયા પ્રશ્નો બધા લઈને આવો ને તમે કામ ડિસ્ટર્બ કરો છો ટૂંકાવો એમાં જ મજા છે. ભાઈ આંબળો ધીરે ધીરે જે કાંઈ પ્રશ્નો હોય તમે અમને મળતા કરો તમારા પ્રશ્નોમાં ના પડી જ પછી તમને સાહેબ અમારે આ રસ્તાનો તમે કોંગ્રેસમાં કઈ તમને બહુમતીથી જીતાડ્યા ભાજપમાં જીતાડ્યા આ બધા કનુભાઈ બધા છે અમારા આ રસ્તા તમે તઈ ઓલી કરી આવ્યા મીટિંગ કરી તઈ તમે કીધું 6 મહિનામાં મેં કરી દેવું 6 મહિનાના બીજા તમે પેલા સાંભળો આ તમારો રસ્તાનો બગડ સાથે ડબલ પટ્ટીનો કેન્દ્ર તમારે ખાસ કર્યું છે એટલે કીધું 11મી વખત ટ્રાય કરી કોઈ ફેર